हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। आजे आपणे वाळने लांबा काळा स्ट्रोंग शाइनी बनावा माटे नेचरल केमिकल फ्री प्रोटीन शेम्पू घरे बनाववानी रीत तमारी सामे शेर करीश। आजनो विडियो बहुत जबरदस्त छे। आजना विडियोथी वाळना बधा ज प्रॉब्लम सोल्व थई जशे। आपणा वाळ पर આપણી સ્કિન પર એટલી કેમિકલ્સ વાળી ચીજ લગાવતા હોઈએ છીએ પણ નેચરલ ચીજનો ઉપયોગ નથી કરતા, કારણ કે બજારમાં તૈયાર વસ્તુ મળે છે તો તેનો ઉપયોગ કરવો આસાન થઈ જાય છે અને તેનું તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે, પણ તેનો તમે રેગ્યુલર ઉપયોગ કરો એટલે તે કેમિકલ્સ યુક્ત હોવાથી વાળ સ્કિનને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થાય છે। ધીરે ધીરે ટાઈમ મળે ત્યારે કોશિશ કરો નેચરલ શેમ્પૂ તેલનો ઉપયોગ કરવાનો, એટલે પૈસાની પણ બચત થશે અને ધીરે ધીરે તમને રિઝલ્ટ મળશે એટલે ખૂબ જ બધા ફાયદા થશે। તો આજે હું તમારી સામે એવા કેમિકલ્સ ફ્રી પ્રોટીન શેમ્પૂની રીત શેર કરીશ જે તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકશો અને તમારા વાળને લાંબા કાળા સ્ટ્રોંગ બનાવશે, લાંબા સમયે નેચરલ કલર પણ આપશે રેગ્યુલર ઉપયોગ કરશો તો। અને જો ડેન્ડ્રફનો પ્રશ્ન હશે, ખૂબ જ ખરે છે, તો તે બચાવીને વાળને ખૂબ જ મજબૂત બનાવશે અને ગ્રોથ વધારશે। તો આ શેમ્પૂ મને ખૂબ જ સારું લાગ્યું છે, મેં પણ ઉપયોગ કર્યો છે। તેનો ઉપયોગ કઈ રીતના કરવો તે આગળ બતાવીશ, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો એટલે ખૂબ જ ફાયદા થશે। તો ચલો મારી સાથે વિડીયો સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા કેમિકલ્સ ફ્રી પ્રોટીન શેમ્પૂ બનાવવા માટે મેં આમળા પાવડર, અરીઠા પાવડર, શિકાકાઈ પાવડર, આ શેમ્પૂમાં પ્રોટીન એડ કરવા માટે અળસીનો પાવડર અને ચોખાનો પણ મેં ઘરે પાવડર તૈયાર કર્યો છે। આ બધા જ પાવડર મેં ઘરે તૈયાર કર્યા છે, તમને માર્કેટમાં તૈયાર પાવડર પણ મળી જશે। હવે એક લોખંડની કડાઈમાં 1 ટેબલ સ્પૂન આમળા પાવડર, 2 ટેબલ સ્પૂન અરીઠા પાવડર, 1 ટેબલ સ્પૂન શિકાકાઈ પાવડર, 1 ટેબલ સ્પૂન અળસી પાવડર અને લાસ્ટમાં 1 ટેબલ સ્પૂન ચોખાનો પાવડર એડ કરીશું। ત્યારબાદ તેમાં 4 ગ્લાસ પાણી એડ કરીશું। આ બધી જ સામગ્રી તમને આસાનીથી માર્કેટમાં મળી જાય તેવી જ છે। બધા જ પાવડરને પાણીમાં સારી રીતના મિક્સ કરી લઈએ, કોઈ લમ્સ ના રહે તે રીતે। સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર પકાવીશું। લગભગ 20 થી 30 મિનિટ જેવો સમય થશે આપણે આને પકાવતા। મેં એટલું પકાવ્યું છે કે આપણે 4 ગ્લાસ પાણી હતું તે બળીને 2 ગ્લાસ પાણી રહ્યું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, હજુ થોડું ઘટ થશે। હવે ઠંડુ થવા દઈએ, ઠંડુ થાય એટલે તેને ગળણી વડે ગાળી લઈશું। હવે આ જે છે તેને આપણે ફેંકી દઈશું, ફરી તેને બીજી વાર ગાળી લઈશું એટલે એકદમ સ્મૂથ શેમ્પૂ તૈયાર થશે, કોઈ દાણેદાર ના રહે, એકદમ સારી રીતના વાળમાંથી પણ નીકળી જાય વાળ વોશ કરીએ ત્યારે। પછી આપણે તેને બોટલમાં ભરી દઈએ। બસ આપણું કેમિકલ્સ ફ્રી પ્રોટીન શેમ્પૂ તૈયાર છે। આપણે આમાં કોઈ કેમિકલ્સ નથી એડ કર્યા એટલે આ એકદમ નોર્મલ શેમ્પૂ છે।
ઘણા લોકો વીકમાં 2 થી 3 વાર વાળ વોશ કરતા હોય છે. જો તમે 2 થી વધારે વાર શેમ્પૂનો ઉપયોગ કરતા હોવ તો પ્લીઝ તમે આ શેમ્પૂનો ઉપયોગ કરજો, કારણ એકદમ નોર્મલ છે. સાથે તમારા વાળને સાફ સુથરા બનાવીને મજબૂત બનાવશે. જો વાળ મજબૂત હશે તો વાળ તૂટશે પણ નહીં. તમને 100% રિઝલ્ટ મળશે પણ રેગ્યુલર ઉપયોગ કરશો તો. જે મિત્રો મારા તેલનો ઉપયોગ કરે છે તે તો ખાસ આ શેમ્પૂનો ઉપયોગ કરજો, 100% રિઝલ્ટ મળશે. કારણ કે તેલ પણ નેચરલ છે અને શેમ્પૂ પણ નેચરલ. જો તમે તેલ અનેક ઔષધિવાળું વાપરો અને શેમ્પૂ કેમિકલ્સ વાળું વાપરો તો રિઝલ્ટ ના મળે. એકદમ સહેલી રીતે ઘરે તૈયાર થઈ જશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. આને સ્ટોર કઈ રીતના કરવાનું, તો તમે ઈચ્છો તો જ્યારે જોઈએ ત્યારે પણ બનાવી શકો, અથવા 1 અઠવાડિયા માટે બનાવીને ફ્રીજમાં રાખી શકો, અથવા 1 મહિના માટે બનાવીને પણ ફ્રીજમાં રાખી શકો. હવે તેને વાળમાં કઈ રીતના લગાવવાનું, તો આપણે જે રેગ્યુલર શેમ્પૂ હોય છે તે ઉપયોગમાં લ્યો તેના કરતાં આ શેમ્પૂ ડબલ લેવાનું. પછી વાળના લેન્થમાં, વાળના મૂળમાં હળવે હળવે મસાજ કરીને ચોખ્ખા પાણીથી વાળને વોશ કરી લેવાના. અને હા, જો ફરી તમને કહું છું કે તમે અઠવાડિયામાં 2 કે 3 વાર શેમ્પૂનો ઉપયોગ કરો છો તો પ્લીઝ આ શેમ્પૂનો ઉપયોગ કરજો. બહુ બધા ફાયદા થશે. તમારા વાળ બહુ જ મજબૂત બનશે, કારણ કે આ કેમિકલ્સ ફ્રી વસ્તુ છે. એટલે રેગ્યુલર ઉપયોગ કરવાથી 100% ફાયદો થશે. પ્લીઝ આપણા વાળનું ધ્યાન રાખો. તો મિત્રો, આ કેમિકલ્સ ફ્રી પ્રોટીન શેમ્પૂની રીત તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.